બનાસકાંઠાના ધાનેરામાં કુકર બન્યું બોમ્બ. મહિલાઓ રસોઈ બનાવતી હતી ત્યારે જ ફાટ્યું. બનાસકાંઠાના ધાનેરામાં આવેલા ખીચડી ઘરમાં પ્રેશર કુકર બોમ્બ બની ગયું. કુકર ફાટતા દોડધામ મચી ગઈ. વૃદ્ધો અને નિરાધારો માટે ભોજન પૂરું પાડતા ખીચડી ઘરના રસોડામાં અચાનક પ્રચંડ કુકર બ્લાસ્ટ થયો. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે રસોડામાં કઠોળ બાફવા માટે મૂકવામાં આવ્યા હતા. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે રસોડાના ઉપરના પતરા ઉડી ગયા અને રાંધણ સાધનોને વ્યાપક નુકસાન પહોંચ્યું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ધડાકાની તીવ્રતા જોઈ શકાય છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસોઈ ઘરમાં બે મહિલાઓ રસોઈ બનાવી રહી હતી. એક ગેસ પર કુકરમાં કઠોળ બાફવા મૂક્યા છે ત્યારે જ પ્રેશર વધતા કુકર ફાટ્યું, જેથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. મહિલાઓ ડરી ગઈ. બ્લાસ્ટનો ભયાનક અવાજ સાંભળતા જ આજુબાજુના લોકો પણ દોડી આવ્યા. જોકે પ્રભુની કૃપાથી કોઈ જાનહાની થઈ નથી અને તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. સુરતમાં ઝઘડામાં પત્નીએ કર્યું અગ્નિસ્નાન. પત્ની ભડભડ સળગી રહી હતી અને પતિ વિડીયો ઉતારતો રહ્યો. આ દ્રશ્યો જોઈને તમે વિચલિત થઈ શકો છો. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં માનવતાને કંપાવી દે એવી ઘટના બની છે, જ્યાં પતિએ જ પત્નીનો સળગતો વિડીયો ઉતારતા ચકચાર મચી ગઈ. પતિની સતત હિંસા અને અપમાનથી કંટાળી એક પરિણીતાએ આત્મહત્યા કરી. આશ્ચર્યની વાત તો એ છે કે પતિએ બચાવવાના બદલે સળગતી પત્નીનો વિડીયો પણ બનાવ્યો. જાણકારી મુજબ મૂળ બિહારના અને ઈચ્છાપુરમાં જય સોસાયટીમાં રહેતા પતિ અને પત્ની વચ્ચે બાળકોને લઈને ઝઘડો થયો. પતિએ બાળકોને ઠપકો આપતા પત્નીએ રોક્યા, જેથી પતિએ ગુસ્સે ભરાઈને પત્ની સાથે મારઝૂડ કરી. આવેશમાં આવી પત્ની પ્રતિમાએ મરી જવાની વાત કરી. એ સમયે પતિ રંજીતે ઘરમાં તેલ પડ્યું છે એ લઈ સળગી જાય એવી ઉશ્કેરણી કરતા પ્રતિમાએ ડીઝલ શરીરે છાંટી સળગી ગઈ. એ સમયે રંજીતે પત્નીને બચાવવાને બદલે વિડીયો ઉતાર્યો અને તેને સળગાવી દીધી હતી. બાદમાં ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમા દેવીને સારવાર માટે ખસેડવામાં આવી. જે દરમિયાન પ્રતિમાએ હોસ્પિટલના બિછાનેથી તેના ભાઈ જયપ્રકાશને પોતે સળગી ગઈ હોવાની વાત કરી, પરંતુ શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યું હોવા છતાં રંજીતે અકસ્માતથી દાઝી ગઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. પોલીસ ફરિયાદના આધારે પતિની ધરપકડ કરી છે. વડોદરામાં ઇસ્ત્રી ટાઈટ કપડામાં ચોરોએ ઉદ્યોગપતિના ઘરમાં કર્યો હાથ સાફ. સામાન્ય રીતે ચોર ચડ્ડી બનિયાન પહેરી કે પછી લગર વગર કપડામાં ચોરી કરવા નીકળે, પરંતુ વડોદરામાં ચોર ઇસ્ત્રી ટાઈટ ફોર્મલ કપડામાં જાણે કોઈ કંપનીમાં કામ કરતો હોય તે રીતે ત્રાટક્યા. વડોદરા શહેરના ન્યૂ સમા રોડની નંદનવન સોસાયટીમાં ઉત્તરાયણના દિવસે 18 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. ઉદ્યોગપતિના ઘરમાં ચોરી કરવા આવેલા તસ્કરો પર કોઈને શંકા ન જાય એટલે ઇન્શર્ટ કરી એક્ઝિક્યુટિવ ડ્રેસમાં ચોરી કરવા આવ્યા. ઉદ્યોગપતિ નરેશ પટેલ પરિવાર સાથે ઉદયપુર ફરવા ગયા ત્યારે પાછળથી ચોરો ઘરમાં ઘૂસી 18 લાખની ચોરી કરી. વહેલી સવારી તસ્કરીની સમગ્ર હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ 2:11 ઘરની બહાર આવે છે અને કમ્પાઉન્ડમાં વોલ કૂદીને ઘરની બહાર લાઇટ બંધ કરીને નીકળી જાય છે અને પછી થોડી વારમાં ફરી તસ્કરો ઘરમાં ઘૂસે છે. એક તસ્કર ઘરની બહાર લાગેલી લાઇટ બંધ કરતો પણ દેખાય. એક વ્યક્તિ ઘરની બહાર ઊભી રહીને વોચ રાખતો પણ દેખાયો. બહાર અવાજ થતા કમ્પાઉન્ડમાં બેસી ગયા હતા. બાદમાં દિવાલ કૂદી ભાગી ગયા હતા. આસપાસના લોકોએ પણ આ તસ્કરોને જોયા હતા. જોકે લોકોને કહેવા પ્રમાણે 3 તસ્કર હતા, જેમાંથી 2 તસ્કર ઘરમાં ઘૂસ્યા અને 1 તસ્કર ઘરની બહાર વોચમાં હતો. આ અંગેની ઉદ્યોગપતિને તેના મિત્રએ જાણ કરતા તુરંત પોલીસ ફરિયાદ કરી હતી. ચોરોએ ઘરમાંથી 4 લાખ રોકડા, 4 કાંડા ઘડિયાળ અને 14 લાખના દાગીના ચોર્યા હતા. સુરેન્દ્રનગરના તરણેતરમાં ટિકિટ ડ્રોના નામે ખેલ. ઉશ્કેરાયેલા ટોળાએ કરી તોડફોડ. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રખ્યાત તરણેતર ખાતે ગૌશાળાના લાભાર્થે આયોજિત કરવામાં આવેલા એક ટિકિટ ડ્રો કાર્યક્રમમાં ભારે હોબાળો મચ્યો. ભારે અરાજકતા અને હિંસાના દ્રશ્યો સર્જાયા. આયોજકો દ્વારા લોકોને આકર્ષક ઇનામોની લાલચ આપી ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું, પરંતુ નિર્ધારિત સમય વીતી જવા છતાં ડ્રોની પ્રક્રિયા શરૂ ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ગૌશાળાના પવિત્ર નામે થઈ રહેલી આ ઢીલને કારણે ઉશ્કેરાયેલા ટોળાએ ધૈર્ય ગુમાવ્યું અને આયોજકો સાથે ઝપાઝપી કરી. તેમને મેથી પાક ચખાડ્યો. અચાનક જ ડ્રો રદ કરી દેતા મામલો એટલો બીચક્યો હતો કે રોષે ભરાયેલા ટોળાએ આયોજકોને બચાવવા આવેલી પોલીસની કાર પર પણ પથ્થરમારો કરી દીધો, જેથી વધુ પોલીસ કાફલાએ પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. તો ડ્રો રદ કરી તમામ 6 આયોજકો નાસી છૂટ્યા હતા. અમદાવાદથી ફરી હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ. 4 યુવતી સહિત 21 ઝડપાયા. અમદાવાદમાં વાસી ઉત્તરાયણના દિવસે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ. ગુજરાત યુનિવર્સિટી પોલીસે દારૂની મહેફિલમાં દરોડા પાડ્યા. શરાબ, શબાબ અને હુક્કાની પાર્ટીમાં પોલીસે દરોડા પાડતા દોડધામ મચી. પોલીસની રેડમાં યુવક યુવતી સહિત 16 લોકો ઝડપાયા. શહેરના ગુલબાઈ ટેકરા નજીક સેન્ટેરિયન વિસ્ટા બિલ્ડિંગના ટેરેસ પર દારૂ અને હુક્કા પાર્ટી ચાલી રહી હતી. ડીજેના ઊંચા અવાજ અને નશામાં ધૂત યુવકો દ્વારા ધમાલ શરૂ થતા સ્થાનિક રહેવાસીઓએ કંટ્રોલ મેસેજ કર્યો હતો. પોલીસનો મોટા પ્રમાણમાં દારૂ અને બિયરની બોટલો મળી આવી છે. સાથે જ 4 થી વધુ હુક્કા પણ મળી આવ્યા. દારૂની મહેફિલ માણતા તમામના મેડિકલ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરી. ઉત્તરાયણ દરમિયાન ગેટ ટુગેધરનું આયોજન કરાયું. મોંઘી દાટ દારૂની બોટલો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા હતા. ટેરેસ પર જાણે બાર બનાવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જેમાં ડીજે, હુક્કા, સિગરેટ સહિતની તમામ વ્યવસ્થા કરાઈ. પકડાયેલા નવીરાઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આ જ બિલ્ડિંગમાં રહેતા કુશલ ઉદય શાહ નામના યુવકે આ આયોજન કર્યું હતું. દારૂનો જથ્થો તે ફરવા માટે ગયો હતો તે સમયે લાવ્યો હતો, જ્યારે બિયરનો જથ્થો સેટેલાઇટના
સૂચના તેના મિત્ર નંદિક ત્રિવેદી પાસેથી લાવ્યો હતો. મહેફિલમાં પકડાયેલા યુવક યુવતીઓ મોટાભાગે સેટેલાઇટ બોડકદેવ અને થલતીજ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ખેડા અને અમદાવાદમાં દારૂ પીને દારૂડિયાઓએ રોડ પર મચાવી ધમાલ. દારૂબંધીવાળા ગુજરાતમાં હવે ખુલ્લેઆમ દારૂ પાર્ટી થવા લાગી છે. નડિયાદમાં ઉત્તરાયણના દિવસે ધાબા પર કેટલાક દારૂડિયાઓએ દારૂ ઢીંચી ધમાલ મચાવી પતંગ ચગાવવાની મજા સાથે કેટલાક લોકોએ જલારામનગર વિસ્તારમાં દારૂ પાર્ટી ગોઠવી હતી. ખુલ્લેઆમ જાહેરમાં દારૂનો નશો કરી યુવાનો નગ્ન નાચ કરી રહ્યા હતા. ધાબા પર લોકોની હાજરી વચ્ચે નશામાં ચૂર યુવાનોએ ધમાલ કરી હતી. હાથમાં દારૂની બોટલ સાથે ડાન્સ કર્યો હતો. નડિયાદ જેવા જ દ્રશ્યો સામે આવ્યા અમદાવાદથી. અહીં પણ કેટલાક યુવાનોએ ધાબે દારૂની બોટલો સાથે ડાન્સ કર્યો હતો. વેજલપુર વિસ્તારમાં કેટલાક યુવાનોએ ધાબે પતંગ ચગાવવાની મજા સાથે દારૂની પાર્ટી કરી. નશામાં ચૂર થયા બાદ ભાન ભૂલેલા યુવાનોએ દારૂની બોટલો સાથે ડાન્સ કર્યો. તો આ તરફ નશો કર્યા બાદ કંઈક આ રીતે યુવતીએ જાહેર રોડ પર તમાશો કર્યો. વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં ઉત્તરાયણ તહેવારના રાત્રિના સમયે પ્રેમીને મળવા ગયેલી ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાએ રોડ પર ધમપછાડા કર્યા. પોલીસ વાન ઉપર ચડી ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પોલીસ જેમ તેમ કરીને સગીરાને માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. યુવતીએ પોલીસ વાન ઉપર ચડીને કહ્યું હતું કે મારી સાથે 3 વાર આવું થયું છે, મારે દર વખતે પોલીસ સ્ટેશન જવું પડે છે. પોલીસે સગીરાના માતા પિતાને બોલાવીને તેમની હાજરીમાં સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. યુવતીએ નશો કર્યો હોવાનું અનુમાન છે. બીજી બાજુ દાહોદના ખંગેલા આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પોલીસે મોટી સંખ્યામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસે 38 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પ્લાસ્ટિકના થેલાઓની આડમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ પોલીસે જપ્ત કર્યો. મધ્યપ્રદેશ તરફથી ટ્રકમાં હેરાફેરી કરાતો કુલ 38,24,400 રૂપિયાનો વિદેશી દારૂ અને 53,25,400 રૂપિયાના મુદ્દામાલ સાથે રાજસ્થાનના આરોપીને ઝડપી લેવાયો. પોલીસે કુલ 4 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીમાં ટ્રકમાં ગુપ્તખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો ચાલક ઝડપાયો. અરવલ્લીમાં ફરી એકવાર દારૂની હેરાફેરી કરતો ટ્રક ચાલક પકડાયો છે. આ વખતે ટ્રક ચાલકે એવી જગ્યાએ દારૂ છુપાવ્યો હતો કે પોલીસને શોધતા શોધતા પરસેવો છૂટી ગયો. શામળાજી પોલીસે અલસોલ ચેકપોસ્ટ પાસેથી શંકાસ્પદ ટ્રકને પકડી પાડ્યો. પહેલા તો તપાસતા દારૂનો જથ્થો મળ્યો ન હતો. બાદમાં આખરી પૂછપરછ બાદ ટ્રકમાં ગુપ્તખાનામાં દારૂ છુપાવ્યો હોવાની જાણકારી મળી, જેથી પોલીસે કટરથી ટ્રકમાં બનાવેલું ગુપ્તખાનું કાપ્યું. ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની 93 પેટીઓ, 4,176 નંગ બોટલ જપ્ત કરી. દારૂ, ટ્રક અને મોબાઈલ સહિત 22.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. અમરેલીની વિદ્યાસભા કોલેજના પૂર્વ નિયામકના કરતૂતના સીસીટીવીમાં કેદ. એબીવીપીએ કર્યો વિરોધ. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને અગાઉ અમરેલી જિલ્લા વિધાનસભાના નિયામક તરીકે ફરજ બજાવનાર ગિરીશ ભીમાણી સામે વિરોધ ફાટી નીકળ્યો છે. ગઈકાલ રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈની ટીમે ગિરીશ ભીમાણીનું મોં કાળું કરી પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો. તો અમરેલી શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અમરેલીની વિદ્યાસભા કોલેજના પૂર્વ નિયામક ગિરીશ ભીમાણી સામે વિદ્યાર્થીઓની છેડતીના ગંભીર આક્ષેપ મામલે અમરેલી શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અમરેલીની બીએસ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ગિરીશ ભીમાણી હાય હાયના નારા લગાવ્યા અને રામધૂન પણ ગાઈ હતી. એબીવીપીએ ગિરીશ ભીમાણી અને પોલીસ ફરિયાદ ન નોંધનાર પોલીસ કર્મીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી. સંગઠને ચેતવણી આપી છે કે જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય અને આરોપી સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે. આ ઉપરાંત આબુમાં થયેલી વિદ્યાર્થીની છેડતીના સીસીટીવી પણ એબીવીપીએ આપ્યા છે અને ગિરીશ ભીમાણી એક જ દિવસમાં 1.5 લાખનો નશો કરીને વિદ્યાર્થીઓની છેડતી કરી હોવાના આક્ષેપ કર્યા છે. અમરેલીની વિદ્યાસભા કોલેજની છાત્રાઓ આબુના પ્રવાસે ગઈ હતી ત્યારે કોલેજના નિયામક ગિરીશ ભીમાણીએ પાછળથી પોતાની કાર લઈ આબુ પહોંચી નશાની હાલતમાં છાત્રાઓની છેડતી કરી અડપલા કર્યા હોવાનો આક્ષેપ છે.